ઘંટા પાડવાનું ચા પાડો ઘંટા મેરોલી અને બીજેથી ઓર્ડર આવે તો બધે જવાનું ચા લગી જવાનું 100 કિલોમીટર લગી હા બધે જવાનું ને સારું હાલો ચાલુ કરો મશીન હાલો જુઓ તો ઘંટા પાડવાનું મશીન આવી ગયું છે હવે કલ્પેશભાઈ અમારા ઘંટા પાડે છે તો હાલો જો ચાલુ થયું મશીન ચાલુ થયું પછી હવે મશીન ચાલુ હોય ઘંટા પાડવાનું જો ઘંટા પાડવાનું મશીન આવી ગયું છે ઘંટા પાડવાનું મશીન આવી ગયું છે આપણા વાહે પાછો ઘંટા લેવા જવા પડશે હવે સમજા હા હાલો એક કાંટો લીધો ઘંટા અમારે એક તો મૂકવા પડશે લો હા તો ચાલુ છે પછી દાદા ઘંટા આપણે વાહે એક કાંટાના લેવા પડે ઘંટા નળે નહીં આપણા ઘંટા લડે નહીં એટલે એક લેવા પડશે ઘંટા હવે માણસ ત્યાં છે યારમાં એટલે આપણે થોડુંક કામ કરવું પડશે હાઈતે હાલો કરી લો ઘંટા ચા હાલો ઘંટા પાડવાનું મશીન હાલો હા આ બધા થોડાક આખે લેવા પડશે એક વગરે ઘંટા લેવા પડે જો આ ઘંટા રહ્યા ને સાઈડમાં મૂકવા પડશે આપણે ઠીક છે સાઈડમાં મૂકી અને કરવું પડશે હવે શું કરશું ઠીક છે એ આને આ બાજુ મૂકી દે ઘંટાને હાલો બરાબર હવે પછી સાકા ભાઈરા રાખવું સમજો આ તો ફરે ને ઘંટા અમુક લેવા પડે બાકી તો હાલે બધું જો મશીન હાલે છે લાઈટ કેટલા જરા જોવે છે અહીંયા છે હાલ હવે ઘંટાનું મશીન આવી ગયું હવે ચિંતા નહીં ઘંટાનું મશીન આવી ગયું છે ઘંટા એક લઈ લઈએ આપણે હાલો અહીંયા મૂકી દે આવી ગયું છે બસ હાલો આવી ગયું જો
ખુરશી લઈ આવી. હાલો એક ખુરશી લાવી દઈ એટલે બેસી જાય પછી હાથ. હાલો હાલો આપણે ખુરશી ના પતી ગયું. હાલો ને ગયા. હાલો હવે હાલો હવે તો હવે આપણે સાહેબ બેસવાનું. હા એ કલ્પેશ ભાઈનું બસ સીટ આવ્યું છે. જો કામ કરે છે અત્યારે, ઘંટા પડે છે ચમચોકા. હવે સપોર્ટ કરજો. જો કોઈ પણ ઘંટા પાડવાનું હોય તો અમને નંબર આપે છે. તો તમારે કહેવું હોય, કામકાજ બહુ સરસ છે. દ્વારકા તાલુકો, સાણંદ તાલુકો, દસકોઈ તાલુકો, ગમે ત્યાં તમારે કહેવું હોય તો આ બસને જો કાપે છે ને ધમધમાટી. જો 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 વાહ કેવી રીતે દીખે આ ગંઠા. આ ભેંસો ખાઈ ગંઠા ડાંગરના. જો નીકળે ને વાહ. હવા હવી દીકરે હવા હવી. જાક એ જાક આયા તો લા. આજે અમારું ગઠ્ઠા પડવાનું પછી થયું છે. જો આમાં પેલી ફરતું હતું બસ. જો અહીંયા આપણે પ્રસંગ હતો, કથાનું કહેવાનું હતું, જમાવર હતો એટલે ત્યારે લીલું લઈ લીધું. આ તો સુકાઈ ગયેલું છે. ગંઠા પડે છે ધન ધોકાર. જો આ ભેંસો ખાય ગંઠા. જો આગળ કેવી રીતે લે જોયું. જો ધમ ધોકાર આલો ગયા પછી. જો ધમ ધોકાર મશીન હાલે ગંઠા પાડવાનું. ગયા એટલે આપણે આરામથી બેવાનું છે. હવે જો એ હા આપણે આરામથી બેવાનું. શું બેવાનું? આરામથી બેવાનું. આપણે ઘંટા પાડવાનું મશીન આવી ગયું છે એટલે આપણે ખાલી બેવાનું છે. જો એ આ મશીન આવ્યું આ બાજુ આટો મારવા આવી. જો આવી પછી જો મારા ગઠ્ઠા પડે. જોયું તો ગઠ્ઠા પડે હતા. ₹1200 લે એક વીઘે ગઠ્ઠા પાડવા. 1200 લઈ લે. રે 1200 લે. કોઈ ગઠ્ઠા પાડી જાય 1200 લે. શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો. ખેડૂતોની બધી માહિતી મળી જાય છે. જો આવું હોય ખેડૂતોની જિંદગી. બધામાં પૈસા દેવા પડે. ખેડૂતને ક્યાંય સારું વ્યાજ નહીં. પેલા રાણા કાપવા હતો કે પૈસા, આ વાત તો પૈસા.
આપણા સબસ્ક્રાઈબર બધા શેર કરજો, બધા ફોલો કરો. આ રો કરી ચેનલ ફોલો કરો. મશીન આવી ગયું, ચાવું કરજો. ઘાસ આવું હા ભૈયા હવે તો ઘંટા પાડે છે ને ધંધો કાજો ઘંટા પાડે. તો જ્યાં ઘંટા પાડવા હોય સાણંદ તાલુકો, દસકોઈ તાલુકો, ધોળકા તાલુકો, એવા બધા પાડવા હોય ત્યાં બધે આવશે મશીન. જોઈ લો કામકાજ બહુ સરસ છે. કલ્પેશભાઈનું છે બધા મિરોળીનું. જો કેવી રીતે લે ગઠ્ઠા પડે ઘા જોયું હપ ગઠ્ઠા પડે. જો બધા ઘંટા પડ્યા છે. એક આડું અવડું હાકે ભાઈ જો કેવી રીતે ભરાય અંદર. જો સરસ ને ઘંટા હબ ઘંટા પડે. બીજા કલ્પેશભાઈનું મશીન આવ્યું મિરોલીથી. કરતા કોઈ પાડવા હોય તો ઓર્ડર આપી દીજો. આમાં નંબર હમણાં નાખી છે, ફોન કરીને પૂછી જોજો. તો 15-20 હોય તો બહુ સેટે આવે હોય. સાણંદ તાલુકો અને દસકોઈ તાલુકામાં, ધોળકા તાલુકામાં, મિરોલીમાંથી શું નજીકમાં હોય એટલે ચિંતા નહીં કંઈ. સમજ્યા? મિરોલીમાં તો શું છે ગામ છે એટલે નજીક હોય એટલે ચિંતા નહીં. જો ગંઠા હાથ્યા પહેરે અમારા ભાઈ. મશીન ચાલુ છે. ધંધો ચાલુ જ રહ્યા. પછી હું આવેલું ડાકલું 12 લાખ રૂપિયાનું આવે ખાલી ગંઠા જ ખડ ભેગું કરવાનું દેશી ભાષાનું.
12-13 લાખ રૂપિયાનું આવે એ ડાકરું. જો આ કેસરી કલરનું ડાકરું રહ્યું ને વાહે ટ્રેક્ટરની કિંમત અલગ 12 લાખ રૂપિયા થાય ગયા. જો જો આ કેસરી કલરનું રહ્યું ને આ 12-13 લાખ રૂપિયાનું આવે આ મશીન. ખાલી ડાંગરમાં કામ આવે ને ઘઉંમાં કામ આવે. ઘઉંમાં તો ન આવે આજુ, ડાંગરમાં જ કામ આવે. ખાલી ડાંગર માટે જ અત્યારે એટલે રાતથી કંઠા પાડતા હોય. રાતથી પાડવા પડે એટલે કંઠા, સમજો. રાતથી કંઠા પાડે મશીન. જો છે ને મશીન 12-13 લાખ રૂપિયાનું આવે. એ બીજા ખાનામાં જોયું કે મશીન. હાલો હવે આપણે બીજા ખાનામાં જઈશું. હાલો જવા દે. હાલો બીજા ખાનામાં હાલો. બીજા ખાના જીઓ પછી જોયું. જવા દો તારે બીજા ખાના. ઓલા ખરાબ જીવો યાર રે, ઓલા ખરાબ જીવો. હાલો અહીંયા જવું પડશે. એકાદ ઓટો લેવો પડશે આપણે પછી તો. પછી જોઈએ આપણે. હાલો હાલવું જ પડશે આપણે. હવે હાલવું પડશે. હે મને તારા તે આવ્યું. ખેડૂતે જિંદગી હોય. બોર ખાય, ચકલા ખાય, યાડવાળા ખાય ને વાહે વધે એ ખેડૂત ખાય બધું. જો પાસે વધે નહીં, પાછી વધે નહીં, કૂતરા ખાય નહીં. એવું છે બધા આયા ખેડૂતોને. તો બધાને પૈસા જાય. મશીન વાળો આવે એ વીઘે 3,000 લઈ જાય. આ 1200 રૂપિયા લે વીઘે. આ ઘંટા કાઢવા વાળો લે મજૂરી. સમજો બધા મજૂરી લે. બધે ઘંટા કાઢવા વાળો લે એની એ લે. આપણે જો આ સાપડું કર્યું છે. આ સાપડું કર્યું છે. આ ખરું છે એટલે ખરાબ બેસી જાય. તો ડબલ લઈ લઈ કલ્પેશ હોય તો. કલ્પેશ હોય તો ડબલ લઈ લઈ. બોલો આવી ગયો. હવ તમારો નંબર બોલો. આમાં કોઈને સાણંદ તાલુકો, દસકોઈ તાલુકો, ધોળકા તાલુકો જે ક્યાંય જોતું હોય. હા દસક્રો તાલુકો. હા સાણંદ તાલુકો બધે જવાનું ને આપણે. હા સાણંદ તાલુકો, દસક્રો તાલુકો અને ધોળકા તાલુકો. ધોળકા તાલુકો. હા તો તમારો નંબર બોલો અંદર. એટલે 9662 23 6835. હા જો કોઈને મંગાવવું હોય તો આ બા જોઈને ફોન કરજો. એટલે આ 3 તાલુકામાં આવશે. આ નજીક છે એટલે આગે પછી બહુ તકલીફ પડે એમને. હા કામકાજ બહુ સારું છે. અને પહેલાં આપણે વિડીયો ઉતાર્યો હતો ત્યારે એમના ભાઈ હતા. શું નામ હતું તમારા ભાઈનું? ચિરાગભાઈ હતા. જો ચિરાગભાઈ હતા ત્યારે બધા. 2 મશીન છે આપણા જોડે. હા 2 છે. હા 2 છે. એટલે ચિરાગભાઈ એ મશીન બીજી જગ્યા હતા ફરે છે. એવું હે? અને આ મશીન હું લઈને આવ્યો. એમ 2 મશીન છે આપણા એટલે ધોળકા તાલુકો, સાણંદ તાલુકો અને દસકોઈ તાલુકો. જો કોઈને જોતું હોય તો આ નંબર આપ્યો છે એની ઉપર ફોન કરજો એટલે જવાબ દેશે તમને. જો 2 મશીન છે. આ મશીન છે. આમાં અત્યારે હલવાનું હે. હલવો હાલો હાલો ચાલુ જ છે આપણું વાત. હાલો જોવા બધું ચાલુ થયું. પેલો એક ઘંટા જો ચાલુ થયું પછી કલ્પેશભાઈ ચિરાગભાઈ 2 મશીન છે. 12-13 લાખ રૂપિયાના આવે. દસકોઈ તાલુકો, ધોળકા તાલુકો, સાણંદ તાલુકો. જો કોઈ જોતું હોય તો તમારે
ફોન કરજો, નંબર આપ્યો છે એમને, એટલે થઈ જાય તમારા ભાઈ ગમે ત્યાં. કામકાજ બહુ સારું છે ભાઈ, જો કામકાજ બહુ સારું, તકલીફ નહીં કે ઘરના છોકરા છે બધા. વજન જોવો આવા ઘંટો સમજ્યા, વજન એવો આવા ઘંટો ઘડીક તો પરસો વળી જાય ભાઈ, કોઈ દી કરેલું હોય નહીં ને માણસો ગયા હે યારમાં ડાંગર નાખવા, એટલે આપણે હે ને હાથે લેવા આજે એના માણા આરે જ હોય છે. આ તો ભાઈ ઘરના છોકરા છે એટલે આપણે કરવું પડે, બાકી એક માણા હોય જ તો એમને, એટલે આ તો ક્યાં ભાઈ કાકા કરી નાખો ને, એટલે આપણે કરવું પડે, ઘરના છોકરા છે એટલે પછી એવું રખાય નહીં આપણે સમજ્યા, એટલે આપણે હાથે લઈ લેવાના. લો ઘરના છોકરા છે ન કે એમનો માણા જ હોય, એક વાંય ફરજ છે આ દોરો ન કે પછી એમને ઘડીએ ઘડીએ ઉતરવું પડે, એટલે આપણે ઉતરવા દેવાના નથી ટ્રેક્ટરમાંથી. બચારા છોકરા છે ઘરનું કાર્ય કર્યા રાખે સમજ્યા, એટલે આપણે બહુ તકલીફ દેવાય, ઘરના છોકરા છે એટલે ઠાકોર છે, ઠાકોર છે કાઠિયાવાડમાં કોરી પટેલ છે, તારા એક ઠાકોર છે, એટલો ફેર છે. આપણા ઘરના છોકરા છે એટલે આપણે અલગ અલગ લઈ લઈ સમજ્યા. હા તો આમ મૂકવા પડે કે પરસો વળી જાય અમારે સમજ્યા. પરસો વળી જાય એટલે લેવું, આ ખેતીનું કામ કરવું એ કોઈ કામ નથી, જેવું તો કામ નથી ભાઈ. આ તો બધું છે ને હાયરા રાખે, ખેતીનું કામ કરવું ભાઈ અઘરું છે, બધું કરેલું હોય નહીં અને કરવું પડે, એટલે હા ને આપણે તકલીફ પડે પેલા લો, એટલે થોડીક તકલીફ પડે લો સમજો. જો એ આમ અત્યારે મૂકવા પડે, એક આટો મૂકવો પડે આને સમજ્યા, જાગું છે એક આટો મૂકવો પડે, આ અવડો આટો ફરે એટલે મૂકવો પડે, પછી તો હાથે નાખે કરી નાખે. પણ આપણે 1 વીઘામાં આટો મારવો તો પડે સમજ્યા ભાઈ. પેલો આટો એમના જ માણસો હોય, પણ છોકરો ઘરનો છે ને એમનો ડ્રાઈવર આવ્યો હતો એટલે એ ત્યાં પોતે જ કવા આવ્યા છે, એટલે આપણે એકો કરી નાખી બધા. જો આ ડાંગર આપણી છે ઊભી છે ને, એ હજી લેવાનું બાકી છે. આ તો 3-4 ખાના લઈ લીધા હતા સમજ્યા, એટલે વાંધો રહે પછી સમજો, 3-4 ખાના લઈ લીધા સમજ્યા, એટલે આપણે ચિંતા નહીં સમજ્યા. આપણે કીધું આ બધું ભાઈ જો આમ જો ઘંટા જવા તો શું કરીશું, થાકી રહ્યા હોય ભાઈ. કોઈ દી કર્યું તો હોય 40 કિલોનો એક ઘંટો આવે, ઘંટાને લેવાનો હોય. આવ્યો જ્યાં કાયો અમારો જ્યાં કાયો, જો બોલ હાલ જ્યાં કાલ ના થાકી ગયો બેટા, થાકી ગયો આ જ્યાં કાયો જો અમારે શું થયું. હા તું ઘંટા લેવડો આવ્યો હા જેક જો આ જેક છે હવે, આજકાલ ઘરેથી એકલો આવતો રહ્યો એટલે આજે રાતનો અહીંયા નહીં જ છે. હા જેક થાકી ગયો તું, હા બેટા થાકી ગયો. હા હા તારી ભાઈ ઘરેથી ન આવ્યો હોત તો તું, હા ભાઈ જો જ્યાં આવી ગયા
ખરું છે આ બધું ખરું છે જો બે ટ્રેક્ટર ભરાયા પણ હવે આટલે ડાંગર પડી રહી હવે જો હવે આપણે શાંતિ સાંજે બેસી હવે આપણું કામ નથી થાકી ગયા હવે આવતો રહે જેક હાલ આવતો રાખ આવ્યો જો હા વાળો જેક જો આવતો રાખ આવતો રે બેટા થાકી ગયો ને તું જો કેમ જેક થાકી ગયો અમારો જેક આવતો રે હા આવતો રે યાર જો હા આ જેક જો આ જેક છે જોયું અહીંયા આવતો રે જો મશીન ફરે છે આપણે અહીંયા આવતો રે અહીંયા આવતો રે અહીંયા આવતો રે હા અહીંયા આવતો રે જો આ મારો જેક છે આ જેક છે મારો બોલ જેક જો આ જેક છે જોયું જેક છે આ જેક છે મારો આવતો રે બધા શું તું થાકી રહ્યો તું તો હું થાકી ગયો તું થાકી રહ્યો ને થોડી હું થાકી ગયો એવા મશીન હાલે જોયું સબસ્ક્રાઈબ તો કરજો 14 જણા જોવે છે પણ સબસ્ક્રાઈબ તો કરજો બીજું કંઈ ન કરો કંઈ નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે કંઈક આવે તો કંઈક હિંમત રહે લાઈવ બતાવવાની 14 જણા જોવે છે ખાલી સબસ્ક્રાઈબ કરવાની છે આમાં કંઈ બીજું તકલીફ કોઈને કંઈ પડે નહીં એટલો સપોર્ટ કરો તોય ઘણું છે બેઠા બટન દબાવવાનું છે એટલું કરો સબસ્ક્રાઈબ કરી નાખો આપણા બધા જોતા હતા એટલે જેટલા જોવે એટલા બધા સબસ્ક્રાઈબ કરી નાખો 12 જણા જોવે છે શું તરસ છે જેકિયા શું તું ગોતે હા હા જેક જો આપણા ટ્રેક્ટર હાલે છે આપણે આગળ બેઠા છીએ સાપડા હેઠળ સાપડું કરેલું છે એટલે આવ્યા છીએ તડકો એવો લાગે છે એટલે રાતે છાંટા પડે અત્યારે તડકો પડે એટલે હવે તો યાર જ થઈ છે ભાઈ ખેડૂતોને અત્યારે તો પત્તર ઉડી થઈ જાય છે ભાઈ યાર જ થઈ જાય રાતે ખેડૂત રહ્યા અત્યારે તડકો નીકળે રાતે ડાંગર લીધી હોય તો વરસાદ પડે તો ઢાંકવાનું શું કરવાનું એમાં કેળામાં પાણી ભરી જાય બધી મહેનત પાણીમાં જાય એટલે રાતથી બધા માણસો હાજર રાખવા પડે બધા 5-10 માણસ રાખવા પડે હાજરમાં સમજ્યા 5-10 માણસ રાખીને ત્યારે મેર આવે કાલ તો બધા અહીંયા મારા હનુમાનજી પ્રસાદી હતી એની પ્રાણ પ્રતિષ્ઠા હતી બધા અહીંયા જ ગયેલા હું એક જ હતો રાતે છાંટા આવ્યા કોઈ દે ઢાંકું હોય તો ટ્રેક્ટરમાં ભરેલું ટ્રેક્ટર હતું ઢાંકવું પડ્યું બધું ડાંગર બાંગર તો પલળી જાય શું થાય હાથમાંથી કોરિયો જતો રહે આપણો 19 જણા જોવા બધા સબસ્ક્રાઈબ કરજો બધા મહેનત કરજો સબસ્ક્રાઈબ આ જેક હે તું ક્યાં અહીંયા આટા મારે આવતો રે શું ગોતે તું તો એ અમારો જેક શું ગોતે હે જો તો આ જેક શું ગોતે હે જો આ જો જેક શું ગોતે હે જો તો કંઈક ગોતે હે જેક તું જો એને કંઈક કદર બની ગયું લાગે છે કંઈક ચલાવટ બરોબર રહી ડેડું રહી છે જો ચાલ આ ઘરનો કૂતરો અમારો જેક છે ભાઈ આ તરતથી કાલ આવતો રહ્યો હે એ આ મશીન આવ્યું જો આ મશીન આવ્યું મશીન હાલે હા જો એ આ મશીન આવેલું જોયું 2 ઘંટા પાડે જોયું ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા દિવાળી લગી આ જ આવવાનું બધું અંદર ખેતીનું જ આવશે બધું લાઈવ જ વિડીયો મૂકવાનો આપણે બીજા વિડીયો તો ઉતારવાના નહીં લાઈવમાં જ ઉતારવાના બધા તકલીફ ન પડે બીજા જેવું નહીં કે એ આમ ઉતારીને મૂકી દીધું આપ ઉપાડ્યું લાઈવ જ જોવે બધા અરે સબસ્ક્રાઈબ કરે એને ઘણી ખમા ન કરે એને ઘણી ખમા
વધારે બેઠા બેઠા ખાલી બટન દબાવવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. જો વસી હાલે હે ને અમે સાપડું બાંધ્યું અહીંયા બેઠા છીએ શાંતિથી. થાકી રહેવાય હો, કોઈ દી કરેલું હોય નહીં અને કરવાનું આવે ને એટલે ભાઈ પરસેવો છૂટી જાય છે. તો તડકો એવો પડે રાતે પાછો વરસાદ આવે એટલે ચાવું ચા કરે અમારે. વરસાદ આવે તડકો આવે જો પછી ફરે પછી ફરે. વીસ વીઘા 20 જણા જોવે છે. જો ટ્રેક્ટર ફર્યા છે એટલે બોલો જેક ક્યાંય ગયો, જેક પાછું જતું રહ્યું ભાઈ. જેક ને ધોળ ધોળ જ કરે, ખેતર આવ્યો છે ને એટલે ધોળ ધોળ વધારે કરે, થાકી રહે પછી બેસી જાય. ભાઈ નંબર આપ્યો છે, નંબરમાં ફોન કરજો. હે જેક, જેક, હે જેક, ક્યાંય ગયો છે? ઘડીક પર જાય, ઘડીક જતો રહે, પાછો બોરે જતો રહે, પાછો આવે એવું છે. થાકી રહી જો એ હાલે છે ને પછી હાલે. 13 લાખ રૂપિયાનું મશીન આવે વાંયલું, ટ્રેક્ટર અલગ થાય. મહેનત કેવી કરવાની જોવો તો દાદા કરે છે ને મહેનત. કેવી મહેનત કરવાની બતાવે. 1200 રૂપિયા હોય વીઘે. 39 જણા જોવે છે એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને. એટલું તો મહેનત કરજો બધા, ચાજી ન કરો કંઈ નહીં, એટલી મહેનત કરો. આપણે સબસ્ક્રાઈબ કરી નાખો બધા. એટલે હવે દિવાળી લગી આવું જવાનું. હજી ડાંગર કાપવાનું મશીન આવશે, એ આપણે લાઈવમાં જ મૂકશું. સમજ્યા? આવવાનું હોય બપોરે કે હે એટલે એ થાય ત્યાં ગંઠા પડી જાય. વરસાદ આવે છે તો ગંઠા જતા રહે ભાઈ. સમજ્યા? જો અમારા ભાઈ પ્રકાશભાઈનું મશીન ફરે છે, જો એ ઊભા થયા હો. અમારે ઊભું થવું નથી હવે, થાકી ગયા. સમજ્યા? એ ગંઠા વચ્ચે નડે ને એટલે એમાં લેવા પડે આખા પાસે. સમજ્યા? એવું હોય એટલે આપણે ક્યાંય જવું નથી હવે, આપણે થાકી ગયા છીએ. એટલે છોકરા ઘરના છે એટલે અમુક વાર એક આટો લેવા પડે, પછી તો એ ફોડી લે બધું. એમને માણા હારે જ હોય, પણ હવે માણા નથી આવ્યો એટલે આપણે છે ને જો એ હાલે છે ને મશીન. જો ડગડગ 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 પછી હાલે છે. જો એ વચ્ચે હાલે જોવા જાય છે ને એ આ ગંઠે 40-50 રૂપિયાનો ભાવ હોય એક ગંઠે. આ ભાઈ ભેંસું ખવડાવવા બધા લઈ જાય, ગાયું ભેંસું રાખતા હોય ને એટલે બધા ગાડીઓ ભરી જાય પછી. એટલે જેટલા ગંઠા થાય ને એટલા થાય. હવે 40-50 રૂપિયા હોય, 55 હોય, એવા ભાવ હોય. જો વરસાદ પડે પલળી જાય તો પૂરું થઈ જાય. આજે પછી ખાતર થઈ જાય એ 10 પાછું. એટલે ખેડૂતોનો બધી રીતે મરો જ છે. ખેડૂતોને ક્યાંય હક નથી ભાઈ. એમાં જો અંબાલાલ કાકા આગાહી આપી દે એટલે વાત પતી જાય. તો પછી ધોળા ધોળી કરે. 2 દિવસથી વધારે ખેડૂતો ધોળા ધોળી કરે. બોલો રાતે વરસાદ આવે ને એટલે રાતે કૂતરો બધા માણસો લઈને દોડે હગાવાળા. તો ચાલુ છે ને આપણું આપણે 2 મશીન છે આમને. પછી ચાલુ છે
બત્રીસ જણા જોવે છે અત્યારે 38 જણા સબસ્ક્રાઈબ કરજો બધા એટલી મહેનત કરજો બધા તમારા વતી કરો બાપા ચેનલને સબસ્ક્રાઈબ ખાલી કરો ને બીજું કંઈ નથી કરવું આપણે લાઈક નથી કરવી શેર નથી કરવું કંઈ કરવું નથી સબસ્ક્રાઈબ કરો એટલે ખાલી આપણે લાઈવ જોવા તો તમને મળે બધું બીજું તો કંઈ નહીં સો એ કેટલા જણા જોવે 55 જણા જોવે છે જય માતાજી લખો એવું લખો તોય અમને એમ થાય કે ના બાકી હો બાકી જોવે છે લખે જ છે બધા વાંધો નહીં આવે આપણે થોડો થોડો તો હિંમત રહે આપણે તો એ પછી વાળો ઉતરો હો ગંઠા લેવા ઉતરો આપણે ઊભું થવું નથી હવે થાકી ગયા કેટલોક દોડું એક વીઘાની ચેડા હોય એમાં દોડ કરી આપણે ક્યાં દોડું બાપા થાકી રહેવાય આપણે બેસી ગયા જો સાપડું કર્યું છે સાપડા નીચે બેસી ગયા આપણે શાંતિથી સમજ્યા ટ્રેક્ટર વાળા ઉભા રહ્યા અમારા પ્રકાશભાઈ એટલે આપણે ક્યાંય હાલવું નથી હવે થાકી ગયા 4 વીઘા ફરફર જ કર્યું થાકી રહેવાય ભાઈ ત્યારે આ અનાજ પાકે એમને નથી પાકતું ભાઈ વારસો કે કેળું તો સારું સારું શું સારું રાતના દી ઉજાગરા થાય બાપા અહીંયા રાતે હોવાનું જો આ એ સાપડું કર્યું ને રાતે મચ્છરિયા કર્યા બધું કર્યા ભાઈ તોય રહેવું પડે આપણા અહીંયા અને માણસો કે ખેડૂતો સુખી શું સુખી બાપા એક દી તમે આવ્યું તો રહો ખબર પડે ખેડૂતો સુખી છે દુઃખી છે હવે આ તો હોય એ કરવું પડે એમાં કંઈ છૂટકો નથી એટલે તો બધા જમીન વેચી નાખે ધંધા કરવા પડે છે આમ તો નથી વેચતા કોઈ જો તો કેટલી મગજમારી આ ઘંટા પાડ્યા હવે આના 1200 રૂપિયા 1 વીઘે લે અને એમાં જો રાતે વરસાદ આવી ગયો તો આ ઘંટાને ખાતા થઈ જાય ભાઈ આમાં શું ખેડૂત લઈ લે થઈ ગયા તો પછી ચાલે છે ને આપણું તો આમાં શું લે આમાં શું લે ભાઈ ખેડૂતો ખેડૂતો મરી ગયા બચારા વરસાદ પડે આ પડે એક જ અમુક ખેડૂતો બચારા તાપી જ બેઠા હોય કે આટલું આવે તો આ વખતે દીકરી પડાવી દે દીકરો પડાવી દે આ કરી તે કરી એમાં અંબાલાલ કાકા આગળ આપે એટલે બચારા પડી ગયો તો બચારા માથે ઉઠીને રોવે બચારા શું કરે હવે તો ખેડૂતની હિંમત હોય ખેડૂત જેટલી હિંમત કોઈને છે નહીં ભાઈ તો ખેડૂતો કોઈ દી મોરું બોલે જ નહીં પૈસા લીધા હોય દીધા હોય કોઈ દી એમ ન કહે નથી દેવા થાય કરી લેજો એમ કે કોલા પાકે તમને આપી દઈશું તમે કોકને દીધા હોય કહી દે થાય કરી લેજે ભાઈ વારો પડી જઈએ નથી દેવા ખેડૂત કોઈ દી ન કહે કદાચ વાવા ખેતી કરવા પૈસા લાયા હોય પાક બગડી જાય તો એ એમ કહે કે ભાઈ હવે ઘઉંની સિઝનમાં તમારું પૂરું કરી દઈશ એનો કોઈ દી મોરો પડકાર જ ન હોય ખેડૂતનો ભાઈ એટલે તો એને જગતનો તાજ કહેવામાં આવ્યો છે ભાઈ ખાવાનો કૂતરી ખેતરની આવી લો ચાઈ ગયો ચેક એ લાલી આવી ગયો ચેક ચાઈ ગયો ચેક ને લેતી હોય જા ચેક ને લેતી હોય તો એ આમ જઈ પૈસા એ હવે જો પછી ચાલે છે તમે ધોકાર મશીન ચાલે ભગવાન જોયું જો હાલે છે ને તમે ધોકાર મશીન ચાલે લ્યા માન એક તો ચોબા પૈકી હોય અત્યારે પાછું વરસાદ આવે અબરલાલ કાકા કે તઈ દીરી આગાઈ છે મંગળની ખાડીમાં ભેગું થયું બધું થઈ છે એટલે અહીંયા ખેડૂતો અડિયા ચડે ગયા અંબાલાલ કાકા બોલે એટલે અહીંયા ખેડૂતોને ધક થવા માંડે પેલા કે અંબાલાલ કાકા બોલ્યા છે એટલે આપણે કરવું તો પડશે હવે આવું છે ભાઈ જોયું
કુદરત ઉપર ભરોસો નથી પણ માણા ઉપર ભરોસો છે અત્યારે. એ બોલે એટલે અહીંયા બધા દોડી કરવા પડે બાપા. પ્રસંગ લીધો હોય તો એ કે ખબરલાલ કાકાએ આગાહી કરી હો, એટલે આપણે હરકી સેફટી લઈ ગયો, સેફટી લઈ ગયો. ખબરલાલ કાકાએ આગાહી કરી છે, સેફટી લઈ ગયો બાપા. બોલ, આવું છે, માણા ઉપર ભરોસો છે અત્યારે. જો ઘંટા પડી ગયા, હારા પડ્યા ઘંટા. લો કેટલા હવા જેવા પડ્યા વીઘા ભાઈ, એવું લાગે છે. જો પડ્યા બધી પર હવા જેવા ઘંટા પડ્યા છે, ઘંટા હારા પડ્યા. હવા પડે એટલે 5,000 રૂપિયા કે 5-6 હજાર રૂપિયાના ઘંટા થાય. અને 5-6 હજારના ઘંટા થાય એમાંથી 1200 રૂપિયા મશીન વાળાને દેવાના, એ ફરાઈને વીકે. એટલે વાહે હોય તો કેટલા 4,800 માંથી 2500 રૂપિયા મશીન વાળો લઈ જાય. અને બીજા અમારે ટ્રેક્ટર ફરતા હોય એના ડીઝલ ના નીકળે. એટલે આ ઘંટા રહ્યા એ તો ભાઈ એમાં જ જતું હતું બધું, એમાં કંઈ વરે નહીં. તો ડાંગરની મજૂરી હોય, ફેરવાવાળા લે, એ મજૂર રાખ્યા હોય એ લઈ જાય. એટલે આ તો મફતનું જ થાય, કાગળમાં જે વધે એ થાય. બોલો, એડમાં 470 રૂપિયા એક ટ્રેક્ટર ગયું. 139 મણ હતી એક ટ્રેક્ટર. 40 મણ તો એ કાપે. બોલો, એડવાળા કાપી નાખે સીધું ફટ દઈને. 40 કિલો તો એ કાપી નાખે, પૈસા કાંઈ વગર કાપી જ નાખવાની, બીજી કંઈ વાત જ નહીં. બોલો, તોય ખેડૂતને દેવી પડે. આ ચકલા ખાતા હોય તો ઉડાડવા પડે. ત્યાં ઘણા ફટ દઈને એમ કે 40 કિલો કાપી નાખશો, ફટ દઈને કાપી નાખે. ચાલુ થઈ જાય પાછા તકલીફ પડે પાછી. ચાલુ થઈ જાય પાછા તકલીફ પડે પાછી. ચાલુ જ છે ને, વખત ચાલુ છે આ બધું. પણ યારમાં 2 દી થાય, 1 દી મૂક્યા હો તમે, બીજા દી ચાલુ કરો ને ઈ જ કરો. 2 દી થાય આખડી યારમાં. ફોન આવ્યો ટ્રેક્ટર વાળાનો ભાઈ. આપણે લાઈ ત્યારનું ચાલુ છે. હવે લાઈ પતે તો કંઈક થાય. હવે બધા સબસ્ક્રાઈબ તો કરજો બધા. ચાલુ હાલો, લાઈવ ચાલુ છે. 29 જોડા જોવે. હા, આપણે 50 જણા જોતા હતા. એટલે બધા સબસ્ક્રાઈબ તો કરજો. એટલું તો બધા મહેનત કરો થોડી. આટલા તડકામાં અમે તમને લાઈવ બતાવીએ છીએ, એટલી મહેનત કરો બધા. સબસ્ક્રાઈબ કરો. જાજુ તો નહીં, આપણે સબસ્ક્રાઈબ કરી નાખો ને, ઘણું એટલું બધાનો આભાર થઈ જાય. ભગવાન, મહેનત અમારી માથે ન જાય. સબસ્ક્રાઈબ કરી નાખો ને તો અમને હિંમત આવે કે આ બાકી અમે લાઈક કર્યું હતું તો મારી મહેનત માથે ન જાય. બીજું અમારે કઈ નથી જોતું, લાઈક નથી જોતી, ફોલો નથી જોતો. તમારે લાઈક નથી જોતી, અમારે ફોલો કરી નાખો. ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો, ફોલો કરો. આ તો બધું બતાવવા માટે. હવે ચાચા જણા ફોલો કરે તો મજા આવી જાય. જોયું, ઊભા રહી ગયા અમારા ભાઈ. પાડી પીતા લાગે તો પાડી પીવે. હવે જો કઈ ફોન આ ઓર્ડર આવી ગયો એમને લોબી છે. જોયું, ઓર્ડર આવી ગયો અમારા ભાઈને. હાલો, આપણે બે અવાજ જોઈએ. આપણે હાલો, આપણે ટ્રેક્ટર જોયો. બીક લાગે ભાઈ, અત્યારે કેવું જતું હોય બીક લાગે. જોયું, હાલ
જો એ આયા હાલા બોલો કરે જો બેહવા દઈ જાવ ઉપર હા આપણે બેસી ગયા ઉપર હાલો હવે જો પ્રકાશભાઈ પણ આપણે બેસી છીએ બસ સાથે કેટલું કાપો પ્રકાશભાઈ અલ્પેશ અલ્પેશભાઈ દરરોજ કેટલું કરી નાખો આ રીપર વાળું હોય તો 20-25 વીઘા નીકળે હમ. અને પેલું પટ્ટા નહીં હોતા હા. ડાયરેક્ટ એવા પટ્ટા હોય તો 30-35 વીઘા થઈ જાય હમ. આ મશીન હેડ્યું હા. હેડ જ તે નવું છે કશું થાય નહીં હેડ જ તે પણ શું માણસો બધાને લઈને પછી હેડવું મહેનત કરવી પડે ને બહુ મહેનત કરવી પડે હા મહેનત કરવી પડે બીજું શું. માસ્ટર એવું થાય કે હા બચીને લઈને બેઠા ચિંતા નથી નહીં હા હાલો ચાલુ કરો હાલો બીજો ફોટ કરો હો 2 મિનિટ હા કરો તમે તાર સાથેથી જો એ આપણું પતાવી દઈએ બે આ ફોન કરી નાખીએ હા. અરે બધા ચિરાગ ક્યાં ગયો ફોન આ હલો હલો હા બોલો શું કે અરે યાર પેલો મોદીનો ફોન આવે છે મારા મોદીનો ફોન આવે અરે લાઈન ઉપર તો નહીં કોઈ લાઈન ઉપર કોઈ નહીં એક કામ કર તું પેલા ચલાવી દે ચિરાગ મોકલી દે મોદીના ફોનમાં મોદી જવાબ આપી દે ને વેર આઉટ જીઆઈ કરે જા ધીમે ધીમે તું જે નીકળે કાઢ 4-5 વીઘા મજૂરી 5-6 વીઘા 10 વીઘા તાપી જે ધીમે ધીમે નીકળે તું કર એ કામ બંધ રહેશે તારો તો પોકાશે પણ પેલું કામ નહીં પોકાય મોદીનું એટલે મોદીનું કામ તું કરીએ કે જે તું જવાબ ને જે છે એ બધું કહી દે અને વાત પૂરી કરી દે કલાક 2 કલાકનું કામ કરી દે જે કરવું હોય તું કરી દે અને જવાબ આપ દે એટલે એનું કહેશે અમુક થાય ને કોઈ વેરાઉટ જઈએ એવું કહેશે અને બીજી વસ્તુ કે તું ચલાવી જે નીકળે એ કાઢજે ફાવે એટલું કરજે અને ના ફાવે તો બંધ કરીને ઘેર આવતો રહે સમજો પેલા બહુ જો ટ્રેક્ટર 10,000 નું મોત થાય સમજી લે 10,000 નું મોત થાય ટ્રેક્ટર પણ પેલું કોમ જે ન થાય એને તો જવાબ આલી દેવા પડે ને ભાઈ તો કે આપણે રાહ જોઈને ના બેઠી હોય ટ્રેક્ટર તો જોઈન્ટ કરવું પડે કરીને ખોલીને એને જે વાત કરીને તું બતાવી જા ચલો હાલો જાઓ તો આપણે હાલો બેસી જઈએ 45 જણા લાઈનમાં હો હા 45 જણા લાઈનમાં હે આપણે 100 જણા હતા જાઓ તો જો આઈડી આપણું
ખાટું લઈ લે જેટલું શું થયું હાલો એટલું તો આમાં હારા ઘંટા પડ્યા લાગે હે ને હે આમાં એમાં પડ્યા ઘંટા લો હા બસ આટલું લઈ લો ને બસ હાલો ચાલુ કરવાનું ક્યાં એવું કરું ને હાલો ઘણા માણસે જોયું હો તમારું લાય આજ 500-700 જણા આવી ગયો બરે જો હો આ તો ખાવા જઈ હા જેક આવ્યો મારો જો હાલો હાલો જેક હાલો આપણે ગઠાલી વાળા જેક હાલો આવા દો હાલો આવા દો આપણે ગઠ્ઠા લેવા પડશે હવે આપણે હાલો સાતીથી ગઠ્ઠા લઈ લઈ હાલો હવે લઈ લઈને હવે તો ટ્રેક્ટર આવે હે ને તો આપણે ગંઠા લઈ લઈએ હાલો હા ગંઠા લઈ લઈએ હાલો ધીરે 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 આપણા ગંઠા લેવા પડે જો ઉતરી ગયા હવે ટ્રેક્ટરમાંથી જો અમારા જેકે આવી રહેશે હાલ જેક આ બાજુ હા જેક હાલો હા ધીરે ધીરે હાલો હવે આ એક લઈ લઈ બસ છૂટી ગયો બસ કયો હા હાલો આવા થાકી જવા ભાઈ દર્શન લઈ લે હાલો જો જો ચેકાય એ ચેકાય આવતો રે અહીંયા આવતો રે હાલ ભટ્ટ ચેક આવતો રે સરસ એવું આપણે કોશિશ કરે છે આટલા મરઘામાં લઈ લઈએ ગણતા અને પછી ક્યાં સુધી
થાકી જવાય હો. ઓકે હવે આપણે ચાબરા નીચે આવી છે. થાકી ગયા ભાઈ. ચાબરા નીચે બેસી જાય ત્યાં જો ટ્રેક્ટર ભર્યા રાખે એમ તો જોયું. ટ્રેક્ટરને ફરવા દો હવે. ટ્રેક્ટરને ફર્યા રાખે સમજો. જો ઉપર બેસી ફરતા જોયું. પછી બધા સબસ્ક્રાઈબ કરજો બધા થોડું થોડું. જાજુ જાજુ રે થોડું થોડું કરી નાખો બધા. જો થાકી ગયા હવે. ઘડીક થોડા થોડી કરાવી રાખે ભાઈ છે મને કૈયાનો હારલો ફોટો રે પડે ચાલુ જ છે જોયું. ખાલી જરા જોવો બધા થોડુંક સબસ્ક્રાઈબ કરજો મારા વાલાઓ. થોડું થોડું કરી રાખો સબસ્ક્રાઈબ. ઠીક છે સબસ્ક્રાઈબ કરી નાખો બધા. મશીન આવ્યું છે. આ ઘંટા પડે છે. આ ઘંટા પડીને ભેંસું ખાય, ગાયું ખાય, ઢોરા ખાય બધા બીજા. ઠીક છે. આ 12 લાખ રૂપિયાનું મશીન આવે. જો વાયરથી થોડા ઘંટા જોયું બંધ થઈને કમ્પ્લેટ બહાર પડી જાય. એ કે 1200 રૂપિયા લે. 1 વીઘો આ કર્યો, 1 વીઘો આ કર્યો ને 1 વીઘો આ ચાલુ થયો. જોવો આપણે લાઈવ ચાલુ જ છે. 55 સેકન્ડ થઈ છે. કેટલી થઈ લાઈવમાં? 57 એટલે 1 કલાક થઈ. 1 કલાકમાં એ કેટલું કામ કરી લીધું? 22 આવી ગયો. 23 36 કામ કર્યું. 36 કામ કરી લીધું. લો ઘડીક જોયું 1 કલાકમાં આવી રીતે કેટલું કામ કરે. તો 12 મિનિટ 1 વાર જ મશીનનો ઉપયોગ આવે. બાકી જાજો ઉપયોગ આવે નહીં. જો જાજો ઉપયોગ આવે ભાઈ. એકદમ કેવું છે. જો કલાકમાં 36 કામ કરી લીધું. હું ટ્રેક્ટરમાં બેઠો તો અમારો જેક તો ટ્રેક્ટરમાં આવા કરતો હતો. બોલો એટલે અમારે હેઠળ ઉતરવું પડ્યું. રસ્તા તો બતાવત તમે 280. અમારા પૂછરો પછી એ આવી ગયા તરત. એટલે એમને કેમ બે હાથ દીધા ક્યાંય લઈ જાય છે એમ વિચારે પૂછરો. કઈ ગયો ત્યાં આવ્યો જેક પાસે જતો રહ્યો. જો એ અમારા ફાર્મ હાઉસ તો જતો રહ્યો છે. પૂછરો જતો રહ્યો ફાર્મ હાઉસ છે. એ પણ શાક છે ને એટલે પાછો આવી જાય છે. પતી ગયું. સારું હાલો અમારે પતી ગયું. પતી ગયું ને. હાલો ત્યારે બહાર કાઢો આપણું. હાલો પતી ગયું. હાલો લઈને આવો. હાલો યાકડા આપણે. હાલો હવે અમારે પતી ગયું. હાલો હવે આપણે ત્યાં જઈ. હાલો જો રાતે અહીંયા દાંત નાખે. અહીંયા ડાંગર પડ્યું હોય અને અમારા ખાટલા છે. રાતે અહીંયા શાંતિથી
મચ્છર ધોળી ખાય તો એবার હોવું પડે. જો આ મારા ખાટલા હે 3 જણા હોઈએ એમાં. ખાટલા હોય જો અને અહીંયા મોટો લેમ્પ બાંધેલો હોય અને અમારો જેક થાકી ગયો છે એટલે એ અમારે આવી રીતે સુઈ ગયો છે. જણ જેક સુઈ ગયો છે. જેક સુઈ ગયો છે. જેક સુઈ ગયો જો જેક હશે થાકી ગયો છે. જેક અમારો આજે થાકી ગયો. અમારા થાકી ગયા હવે સુઈ ગયો. હવે આવી ગયા ફાર્મ હાઉસ છે પાછા. ફાર્મ હાઉસ આવી જાય જો અહીંયા ફાર્મ હાઉસ આવી જાય. હવે પાણી પીવું થોડુંક તો પાણી રહી પાણી પીજો. જેક થાકી ગયો અમારું જોયું જો થાકી ગયો જેક જોયું જેક થાકી ગયો. જો આ બાર દીધી છે મશીન જોયું મશીન બાર નથી જો 1 કલાક ને 1 મિનિટ થઈ 3600 કામ કરી દીધું થોડીક 3600 કામ કરી દીધું સમજો બાકી જો 3600 કામ કરી દીધું જો હા જો વસ્તુ જાય છે. હા જવા દે પછી બીજો ઓર્ડર આવ્યો ત્યાં જાય છે જો હવે મશીન જતું રહ્યું હવે મશીન જતું રહ્યું. હવે બધા સબસ્ક્રાઈબ કરી રાખતો થોડું હા જો નહીં જો જતું રહ્યું મશીન 3600 કામ કરી જતો રહ્યો અમારા ઘરે સમજો. હવે જો 3600 કામ કરી નાખ્યું જાણે કાયો કા જતો રહ્યો. પછી 58 જણા જોવે છે તો પછી સબસ્ક્રાઈબ કરજો. થોડો બધા સપોર્ટ કરો તો શું સબસ્ક્રાઈબર વધે ને તો બધું લાઈવ બતાવવામાં મજા આવે આપણે. બીજું તો નથી કંઈ બતાવું લાઈવ થોડું બતાવી જતા રહીએ કંઈ. ઘરના છોકરા હતા બધા ઘરના છોકરા હતા બધા જતા રહ્યા. થાકી ગયા ઘડીક આવ્યું પછી માણસ હેરમાં ગયા છે થોડું થાકી ગયા. હવે તો બધા થોડા સબસ્ક્રાઈબ કરી નાખો. જેટલાએ જોયું એટલા થોડોક સપોર્ટ કરો. બધા સબસ્ક્રાઈબ લાઈવ જોવા માટે સપોર્ટ કરો. બીજું કંઈ આપણે કંઈ આવાથી કંઈ રવા કમાવાનું નથી. આપણે બધાને લાઈવ બતાવીએ કે બસ એ જ છે ભાઈ. બીજું કંઈ આમાં કંઈ આપણે કંઈ લઈ નથી લેવાનું. સમજો એનાથી ફેમસ થવાનું. ફેમસ જ છીએ. બધા સપોર્ટ કરો તો લાઈવ બધું જોઈ. અમારો ફાર્મ હાઉસ છે તો ફાર્મ હાઉસ છે બોર છે રૂમ છે બધું છે. જો સ્કૂટર પડ્યા છે 2-3 સ્કૂટર અમારા પડ્યા છે. ટ્રેક્ટર લઈને યાર્ડમાં ગયા છે ભાઈ અમારા માણસ આવશે જો છે ને. અત્યારે મજા આવે પણ રાતે પછી મચ્છર કર્યા થોડા સમજો. બધી ડાંગર ઉભી ને એટલે મચ્છર કર્યા. બીજું તો કંઈ નહીં. પાણીના જગ છે જો બધી ફેસિલિટી હોય અહીંયા. પાણીના જગ છે કોઈ તકલીફ નહીં કંઈ. 48 જણા જોવે છે. બધા થોડો સપોર્ટ કરી નાખો. બધા સબસ્ક્રાઈબ કરી નાખો એટલે અમને એમ થાય કે ના સબસ્ક્રાઈબ કરી ચેનલને મજા આવી જાય અમને ત્યાં. નળી છે બધાને
હવે ઝાડવાનું પાણી પાવા માટે નળી છે. બધું કમ્પ્લીટ હોય નળી બળી. જોવે છે સબસ્ક્રાઈબ કરી નાખો બધા થોડું થોડું. અમે 58 જોતા હતા, 42 જણા સબસ્ક્રાઈબ કરી નાખો બધા. તમને એમ થાય કે ના એક 42 જણા કરી સબસ્ક્રાઈબ કરી નાખ્યું. પવન આવે અત્યારે તો પવન આવે ફૂલ જોયું ઝાડવા હાલે. રાતે પવન નથી હોતો, તકલીફ પડે હવે. બીજું કયું છે આપણે ડાંગર ઉભી રાતે મશીન આવવાનું હોય ડાંગર આમ ઊભી છે, આમ ઊભી સામે હજી બધા ડાંગર તો ઊભી જ છે. હજી તો પછી લેવાની છે મશીન આવવાનું એ આવવાનું એ લાઈવ બતાવું છું તમને. બધા સપોર્ટ છે, સબસ્ક્રાઈબ કરી નાખો બધા એટલે મજા આવી જાય. એટલે લાઈવ જોવા મળે. મશીન વાળો જતો રહ્યો 36 નું કામ કરે. ખાલી જરા સબસ્ક્રાઈબ કરી નાખો આપણે. હવે 2000 ઉપર પહોંચી ગયા આપણે. 2000 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એટલે કોઈ ચિંતા નહીં. પવન છે ત્યાં પૂરજો પવન બવન બધી આગળ આગળ છે. મશીન જે બીજામાં આવે હવે આપણે પાણી પીવું છે થોડું. સરકારી જરા જોવે છે સબસ્ક્રાઈબ કરતા નહીં જોવે છે એટલે પછી બંધ નહીં કરાતું. એટલે હવે થોડું પાણી પાણી પી લઈ તો હવે ઘડી કામ મૂકી અહીંયા મૂકી દે ફોન અહીંયા મૂકી તો જો
હા ભાવ ભાવ ખોલે તો થોડો થોડો સમજો. કેટલા જણા જોવા? 47 જણા જોવા. તો આપણા 47 જણા જોવા. તો હા હા જો અત્યારે હા હું ખાય છે તો ખાય છે જે ખાય છે ના આપણે શું થાય શાંતિ જો સુતા છે ને આપણા જો થાકી રહ્યા પછી ને આવ્યું તો થાકી રહ્યા શું કરીએ શું થાકી રહ્યા હવે આસીન પછી ના આવે ત્યારે તો ઊભા પગે રહેવું પડે ભાઈ ઊભા પગે રહેવું પડે થાકી રહ્યા એમ છે પવન આવે સરસ પવન આવે છે અત્યારે તો જો એવો પવન આવે જોયું ઝાડવા હાલે બધા જો મસ્ત તો પવન આવે જોયું જો હાલે છે ને સરસ પવન આવે સરસ રાતે પછી મચ્છર કઈ રહ્યા અત્યારે પવન આવે રાતે પવન હોય નહીં અને મચ્છર છે ને તોડી ખાઈ ગયો ને પગ હુજી ગયા જો જો પગ હુજવાડી ગયા તોય રહેવું પડે શું કરીએ પગ હુજી જાય જો જો પગ પડી ગયો પવન જોયું પવન પડી જાય બધા સબસ્ક્રાઈબ કરજો ચેનલને થોડો થોડો સપોર્ટ કરો બધા મજા આવે લાઈવ ભાઈ આપણે મૂકીએ તો તરત જોવા થાય સમજ્યા સપોર્ટ કરો બધા સમજ્યા લાઈવ મૂકીને તો જોવા થાય થોડો થોડો સપોર્ટ કરો બધા 47 જણા જોવે છે બધા સપોર્ટ કરો જો 46 જણા જોવે 46 જણા જોવે બધા સપોર્ટ કરો બધાને જય માતાજી દિવાળીની બધાને શુભકામના દિવાળી આવે છે શાંતિથી બધા ઉજવો બધાને ખુશી મળે બધા રાજી થઈ જાય બધા ધ્યાન રાખજો ફટાકડા ફોડવામાં અમારે તો ગામડામાં ફોડાય નહીં અત્યારે ડાંગર ઊભી છે એટલે એ ફોડતા હોય તો ના પાડવી પડે અમારે અહીંયા એકાદું રોકેટ બોકેટ આવી જાય ને તો આખું ગામ ઉપાડી દે
ડાંગર ઊભી હોય. પછી વાળા પેઠે પહોંચી ગયા બીજા. આપણું લાઈ હજી ચાલુ જ છે. જો 1 કલાક ને 16 મિનિટ થઈ. 1 કલાક ને 16 મિનિટ થઈ. સબસ્ક્રાઈબ કરજો બધા. હવે ઘડીક 50 જણા થાય, 100 જણા થાય, 39 જણા જોવે અત્યારે. બધા થોડુંક સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો તો મજા આવી જાય. સમજ્યા? 40 જણા સબસ્ક્રાઈબ કરી નાખો તો શું મજા આવી જાય આપણે. 40 જણા તો સબસ્ક્રાઈબ કરો ને તો કામમાં પડી જાય. સમજ્યા? 41 જણા થયા. તો પછી મશીન આવે, મશીનનું તમને બતાવવાનું લાઈવ બધી. કાપવા વાળો આવશે ને આપણે પછી લાઈવ બતાવશું તમને. જેક ઉપર હું જતો જેક કરો જેક એ જેક તો જેક કયા હું તો ગઈ જેક લઈ ગયો. જેક એ થાકી રહ્યો. જેક થાકી રહ્યો. જેક એ થાકી ગયો હે. લાવી ખાઈ આવી જતો રહ્યો. જેક થાકી રહ્યો. 35 જણા જેવા હે. જેક આપસ તું હા જેક જેક ખબર આપવા બધી જશે. આપે હે જેક એ જેક થાકી ગયો. નાવું હે જેક ખવડાવી દઈ તને જો જેક ખબર જેક થાકી ગયો છે. આપણી ચેનલમાં જોકે બધા ભેગા ફોરવર્ડ થયો પાછો. બાપુ હુઈ ગયા અત્યારે. હુઈ બોલો જેક એ જેક કામ હતું કઈ? હા શું હતું બોલ? હા હાંજે આવું છું. હાંજે આવો હાલો. ચાલો તાર બધાને જય માતાજી. તો આપણે પછી લાઈવ બંધ કરવું છે. સબસ્ક્રાઈબ કરજો બધા અને બધા સપોર્ટ કરજો. થોડો થોડો સાજો નહીં તો આપણે લાઈવ હવે અહીંયા વિરામ આપી દઈ.
1 કલાક અને 20 મિનિટથી 1.5 કલાકથી ચાલુ છે. એટલે હવે તો વિરામ આપી દઈ. જય માતાજી. હાલો ત્યારે હા હા હા.